હાલેલુયા. પણ એકવાર જે બાબત આ દિવસમાં હું જોઈ રહ્યો છું અને એ તો છે પ્રેયર અને પ્રાર્થના. બાઇબલ એવું કહે છે કે પ્રાર્થના એ ડાયરેક્ટ ઈશ્વરની સાથે વાતચીત કરવાનું મીડિયમ છે, માધ્યમ છે કે જે દ્વારા આપણે ઈશ્વરની સાથે વાતચીત કરી શકીએ છીએ. મોડા મોડ વિશ્વાસથી આપણે આપણી બાબતો પ્રભુને જણાવી શકીએ છીએ અને ઈશ્વરની હાજરીનો, ઈશ્વરનો સામર્થ્યનો અનુભવ આપણે પ્રાર્થનામાં કરી શકીએ છીએ. પણ પ્રાર્થના આજકાલ જાણે કે અલુપ્ત થઈ ગઈ હોય, જાણે કે એક્સટિંક્ટ થઈ ગઈ હોય, જાણે કે લોકોના જીવનમાંથી પ્રાર્થનાનો સમય બહુ જ ઓછો થઈ ગયો એ આપણે જોઈ શકીએ છીએ અને એ જોવા મળે છે. એવું કહે છે કે પ્રાર્થનાનો સમય હોય ત્યારે બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. હું તો કહું છું જીરો નંબર સાથે બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. પણ બાઇબલમાં એવું કહેવામાં છે કે પ્રાર્થના એ મોસ્ટ પાવરફુલ વર્ડ છે. પ્રાર્થના એ ઈસુ ખ્રિસ્તના જીવનનો સૌથી અગત્યનો સમય હતો અને જેના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખૂબ જ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સામર્થ્યવાન તેમણે સેવા કરી અને લોકો મધ્યે દેવના રાજ્યની અને સુવાર્તાની વાત જણાવી. આપણા જીવનમાં આજના સમયની અંદર ઈશ્વરના આશીર્વાદનો, ઈશ્વરના સામર્થ્યનો આપણા જીવનમાં કમ્યુનિટીમાં અનુભવ કરી શકતા નથી. એનું બહુ જ મહત્વનું, પાયાનું અને બેઝનું કારણ એ તો એ છે કે આપણું પ્રાર્થનાકીય જીવન કેવું છે? જીરો લેવલ છે. બહુ જ ઓછા લેવલ ઉપર આપણે પ્રાર્થનાકીય જીવનમાં જઈ રહ્યા છે. જો આપણે ચર્ચીસમાં જોઈએ તો રવિવારે હજારોની સંખ્યામાં મોર દેન 5,000 પીપલ, મોર દેન એમ કે 5,000 લોકો ભેગા થાય, 500 લોકો ભેગા થાય, 1,000 લોકો ભેગા થાય રવિવારના દિવસે ચર્ચમાં. પણ જ્યારે પ્રાર્થનાનો સમય હોય, ગુરુવાર હોય કે શુક્રવારે હોય, તો હાર્ડલી ચર્ચમાં 5 લોકો ભેગા થાય છે. ફક્ત 5 લોકો. ઇવન આજના સમયની અંદર તો કદાચ આઈ કેન સે 0. અને પછી આપણે વાત કરીએ છીએ કે પ્રભુના આશીર્વાદના અનુભવનો, પછી આપણે વાત કરીએ છીએ કે ઈશ્વરના સામર્થ્યનો અનુભવ અમે જોવા માંગીએ છીએ. બટ વી કેનોટ સી, પણ આપણે જોઈ શકતા નથી. કેમ? કારણ કે જે બાબત બાઇબલ માગે છે અને એ તો છે કે તમારું પ્રાર્થનાકીય જીવન. દાનિયેલના જીવન વિશે જોઈએ તો દાનિયેલ દરરોજ 3 વાર પ્રાર્થના કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એવું કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગમે તેટલા દિવસ દરમિયાન બિઝી હોય, લોકોની સાથે વાતચીત કરવામાં, દેવનું વચન પ્રગટ કરવામાં, ચમત્કારો પ્રગટ કરવામાં, પણ જ્યારે પ્રાર્થનાનો સમય થતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક બાબતોને બાજુ પર મૂકી દઈને પ્રાર્થનાકીય સમયને પ્રથમ મહત્વ આપતા હતા. આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછાય, આજે આપણે વ્યક્તિગત રીતે, કુટુંબ રીતે અને ચર્ચ તરીકે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શું મારું પ્રાર્થનાકીય જીવન ફૂલ ઓફ ડિસિપ્લિનમાં છે? નથી તો એ ચેક કરવાની જરૂર છે. નથી તે ચેક કરવાની જરૂર છે. ફરીને એકવાર તેને રિકરેક્ટ કરવાની જરૂર છે. જો આપણે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા ચર્ચીસમાં ઈશ્વરના સામર્થ્યનો, ઈશ્વરની હાજરીનો, ઈશ્વરના ચમત્કારનો અનુભવ કરવા માંગીએ છીએ તો પ્લીઝ ફરીને એકવાર પ્રાર્થનાને આપણે શું કરીએ? રિસ્ટોર કરીએ. પ્રાર્થનાકીય જીવનને ફરીને એકવાર પુનઃસ્થાપિત કરે, રિફ્રેશ કરે કે જેથી કરીને ઈશ્વરના અદ્ભુત આશીર્વાદનો અનુભવ કરે. કારણ કે બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની સાથે વાતચીત કરીએ છીએ, દેવની સાથે વાતચીત કરીએ છીએ કે જે મહાન છે, જે રાજાનો રાજા અને પ્રભુના પ્રભુ છે, જે આદિ અંતના આલ્ફા અને ઓમેગા છે, જે આકાશ અને પૃથ્વીનો બનાવનાર દેવ છે. તો જો એ મહાન ઈશ્વરની સાથે ડેફિનેટલી આપણે વાતચીત કરવી છે, મહાન ઈશ્વરની સામર્થ્યનો અનુભવ કરવો છે, હાજરીનો અનુભવ કરીએ છીએ, તો ફરી એકવાર આપણા પ્રાર્થનાકીય જીવનને આપણે શું કરીએ? રિસ્ટોર કરીએ. અને ફરી એકવાર આપણે કહીએ, યસ લોર્ડ, આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ માય પ્રેયર લાઈફ વન્સ અગેન સો એનર્જેટિક એન્ડ પાવરફુલ. ફરી એકવાર પ્રાર્થનાકીય જીવનને આપણા જીવનમાં અને ચર્ચીસમાં તાજી કરીએ અને ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરીએ. આમેન.